જય શ્રી રામ. આજે આપણે વાત કરવી છે માનવ ગરિમા યોજના વિશે. માનવ ગરિમા યોજના હેઠળ તારીખ 3/7/2024 વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી માટેનું પોર્ટલ સરકારશ્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવેલું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી તમને અવનવી માહિતી અને અવનવા સરકારી યોજનાઓ વિશે તમને સમયસર માહિતી મળતી રહે. માનવ ગરિમા યોજના હેઠળ 10 પ્રકારના સાધન ઓજાર સહાય વિનામૂલ્યે સરકારશ્રી દ્વારા કીટ આપવામાં આવે છે, જે ઓનલાઈન કરવા માટે હવે આગળ વિગતવાર તમને આ વિડીયોમાં સમજાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. યોજનાઓમાં કોણ કોણ લોકો અરજી કરી શકે? તો સેન્ટિંગ કામ કરતા લોકો, વાહન સર્વિસીસ રિપેરિંગને લગતા કામ કરતા લોકો, ભરત કામ કરતા લોકો, પ્લમ્બરિંગ કામ કરતા લોકો, બ્યુટી પાર્લરને લગતા કામ કરતા લોકો, દૂધ દહીં વેચનારા લોકો, પાપડ બનાવનારા લોકો, અથાણા બનાવનાર લોકો, ઇલેક્ટ્રિકને લગતું કામ કરતા લોકો, પંચરનું કામ કરતા લોકો, આ યોજનામાં આપણે ઓનલાઈન કરવા માટે ક્યાં ક્યાં પુરાવાની જરૂર પડશે એ વિશે હવે આપણે વાત કરીએ. જે વ્યક્તિના નામે આપણે ફોર્મ ભરવું છે, ઓનલાઈન કરવું છે, એમનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટોગ્રાફ એક, આવકનો દાખલો તાજેતરનો. જો તમારી પાસે આવકનો દાખલો તાજેતરનો ન હોય અને આપ ખાંભા તાલુકામાંથી આ વિડીયો નિહાળી રહ્યા હોય તો ખાંભા સત્યમ ઝેરોક્ષમાંથી નિયત નમૂનાનું ફોર્મ લઈ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ સાથે લઈ જવું અને આગળ કઈ રીતે દાખલો નીકળશે એની તમને રૂબરૂમાં અમે માહિતી આપીશું. આપ અન્ય વિસ્તારમાંથી જો આ વિડીયો નિહાળી રહ્યા હોય તો નજીકની મામલતદાર કચેરી અથવા તો ગ્રામ પંચાયતના વીસી ઓપરેટરનો સંપર્ક કરી આપ આવકનો દાખલો મેળવી શકો છો. જાતિનો દાખલો, જેના નામે આપણે ફોર્મ ભરવું છે એનો આપણે જાતિનો દાખલો પુરાવા તરીકે આપવાનો રહેશે. નોંધ, આપ જો જાતિનો દાખલો તમારી પાસે ના હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર જાતિના દાખલાના પુરાવા વિશેનો અલગથી વિડીયો જોઈ અને પુરાવા લાવી અને સત્યમ ઝેરોક્ષ ખાંભાનો સંપર્ક કરી દાખલો તમને કઢાવી આપવામાં આવશે. અને આપ અન્ય વિસ્તારમાંથી આ વિડીયો નિહાળી રહ્યા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર જાતિના દાખલા વિશેનો અલગથી વિડીયો મૂકવામાં આવેલો છે. એ પુરાવા લઈ નજીકની મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અથવા તો જિલ્લા કલેક્ટર કચેરીમાંથી આપને જાતિનો દાખલો મળી રહેશે. આ યોજનામાં લાભ લેવા માટે જેના નામે આપણે ઓનલાઈન કરવું છે એનું ઈ શ્રમ કાર્ડ ફરજિયાત સરકારશ્રીમાંથી આ વખતે નવું આવ્યું છે કે ઈ શ્રમ કાર્ડ આપણે ફરજિયાત આપવાનું રહેશે. જો આપની પાસે ઈ શ્રમ કાર્ડ ના હોય તો તેઓએ નજીકના અમારા ખાંભા વિસ્તારના લોકોએ ખાંભા સત્યમ ઝેરોક્ષમાં આ કાર્ડ બનાવી આપવામાં આવશે. અને અન્ય વિસ્તારના લોકોને નજીકની CSC સેન્ટર અથવા તો ગ્રામ પંચાયતના વીસી પાસેથી આ ઈ શ્રમ કાર્ડ બનાવી આપવામાં આવશે. ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે આપ જાઓ ત્યારે ક્યાં ક્યાં પુરાવા લઈ જવાના છે એની વિશે વાત કરીએ તો જેના નામે આપણે આ ઓનલાઈન કરવું છે એનું જ ઈ શ્રમ કાર્ડ ચાલશે. એટલે એ વ્યક્તિનું આધાર કાર્ડ, બેંક ખાતાની બુક, મોબાઈલ, જે વ્યક્તિને આ ઈ શ્રમ કાર્ડમાં આપણે નોમિની એટલે કે વારસદાર રાખવા માંગતા હોય, એટલે કે પતિ હોય તો પત્નીનું અને પત્ની હોય તો પતિનું આધાર કાર્ડ સાથે લાવવું, એને આપણે વારસદાર તરીકે આમાં નોંધણી કરી શકીએ. અને જેના નામે ફોર્મ ભરવું છે એ વ્યક્તિએ રૂબરૂ આવવાનું રહેશે. આપની પાસે બેંક બચત ખાતું જ ના હોય તો ખાંભા વિસ્તારના લોકોને અમારે ત્યાં સત્યમ ઝેરોક્ષમાં બેંક બચત ખાતું, સેવિંગ ખાતું ખોલી આપવામાં આવશે.
આ તમામ કાગળો લઈ આપે ખાંભા સત્યમ ઝેરોક્ષમાં લઈ અને આવવા. ખાંભા તાલુકા સિવાયના જે લોકો આ વિડીયો નિહાળી રહ્યા છે એ નજીકના CSC પોઈન્ટ અથવા તો VC ઓપરેટર પાસે જઈ અને આ ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને આ યોજનાનો લાભ લઈ શકે છે. આવી જ વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવવા અને સમયસર માહિતી મેળવવા માટે અમારી આ YouTube ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલને તમામ વિડીયો નિહાળો. સત્યમ ઝેરોક્ષ ખાંભાના તમામ સ્ટાફ આપને આ વિડીયોને અંત સુધી નિહાળવા માટે આભાર માનીએ છીએ. અમારી આ YouTube ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો. જય શ્રી રામ, જય શ્રી મહાકાલ.